રાજકોટમાં ધ ફન હોટલ ખાતે ગુજરાત કક્ષાની મેમરી ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેમરી સ્પોર્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના ચીફ આર્બિટરની હાજરીમાં માઇન્ડવિઝના પ્રણેતા મેહુલ શિહોરાના નેતૃત્વ હેઠળ સમગ્ર આયોજન કરાયું હતું. છેલ્લા 10 વર્ષથી વિદ્યાર્થીઓના ડેવલપમેન્ટ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. 1 લાખથી વધુ વિદ્યાર્થીઓના મેમરીને સફળતાપૂર્વક ટ્રેન કરવામાં આવી છે. ગુજરાતના અનેક શહેરોમાં ગુજરાત કક્ષાની મેમરી ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સ્પર્ધામાં 85 બાળકોએ ભાગ લીધેલ છે. દિવસ દરમિયાન 8 મેમરીની ઇવેન્ટ કરવામાં આવશે. વિજેતા થનાર વિદ્યાર્થીને કેટેગરી મુજબ મેડલ અને ટ્રોફી આપવામાં આવશે. મારું નામ છે મેહુલ શિહોરા, મેમરી કોચ, મનોવૈજ્ઞાનિક અને લેખક. બાળક માટે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ છે ગુજરાત મેમરી ચેમ્પિયનશિપ 2024, 15 સપ્ટેમ્બર, રાજકોટ. અહીંયા બાળકોને સૌથી પહેલાં તો છે ને બધા બાળકોને મેમરી ટેસ્ટ લેવામાં આવે છે કે જેની અંદર 5 મિનિટ મેમોરાઇઝેશન ટાઈમ 5 મિનિટની અંદર એને યાદ રાખવાનું હોય છે અને 15 મિનિટમાં જે યાદ રાખ્યું હોય છે એ લખવાનું હોય છે. એવી ટોટલ 8 ઇવેન્ટ છે. બાયનરી નંબર્સ, રેન્ડમ વર્ડ્સ, નેમ એન્ડ ફેસીસ, રેન્ડમ ઇમેજીસ એન્ડ પ્લેઇંગ કાર્ડ્સ. આજની બાળકોની કોમ્પિટિશન જેવી ઇવેન્ટ્સ બધી પૂરી થશે ત્યાર પછી અવોર્ડ સેરેમની થશે જેની અંદર બાળકોને મેડલ્સ, ટ્રોફીઝ અને ગિફ્ટ્સ આપવાના હોય છે. અત્યારે 85 બાળકો જોડાયેલા છે. આગળ વધવું છે, માર્ગદર્શન નથી મળતું. દરેક વ્યક્તિએ મેમરી ચેમ્પિયનશિપમાં ભાગ લેવો જ જોઈએ કારણ કે એકેડેમિકની અંદર મેમરીનું ખૂબ જ મહત્ત્વ છે. હું છેલ્લા 12 વર્ષથી મેમરી સ્પોર્ટ્સની અંદર કામ કરી રહ્યો છું, જેમાં કિડ્સ, જુનિયર, એડલ્ટ અને સિનિયર બધા જ નાના બાળકોથી લઈ અને મોટા લોકોને હું ટ્રેન કરું છું કે કેવી રીતના હ્યુમન્સ મેમરી, કેવી રીતના માણસનું મગજ છે વાત કરે છે, કેવી રીતના કામ કરે છે. વાલીને સંદેશો એ છે કે તમારું બાળક જો તમને એવું લાગતું હોય કે એના પર્સન્ટેજ ઓછા આવે છે તો એને એક વખત તમે કોર્સ છે એ જોઈન કરાવી શકો છો. ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલે છે કોઈ પણ જગ્યાએ અને બાળકોની મેમરી ખૂબ જ સારી છે. જો એને સાચી દિશા અને સાચું માર્ગદર્શન મળે તો બધા જ બાળકોને પર્સન્ટેજ વધે છે. અમે પહેલો બેઝિક કોર્સ અમે શીખવાડીએ છીએ જેમાં 100% ગેરંટી આપીએ છીએ કે તમારા બાળકના પર્સન્ટેજ વધશે અને વધશે જ. મારું નામ ખુશી ઉનડકટ છે. આજે મારી આ પહેલી ચેમ્પિયનશિપ છે અને નવો અનુભવ છે આ મારી માટે. તો હજી તો બીજું જ ઇવેન્ટ પહોંચ્યું છે પણ આ 2 ઇવેન્ટમાં પણ મને પાર્ટિસિપેટ કરવાની મજા આવી છે. પેપર બહુ મસ્ત હતા. પેપર મેમોરાઇઝ કરવા માટે જે ટ્રીક શીખવાડેલી હતી એ પણ બહુ ઇઝી હતી જેનાથી હું સરખી રીતે યાદ રાખી શકું અને મને મારી આ ડેઇલી લાઈફમાં મને બહુ ફાયદો પડ્યો. મારા ભણવામાં પણ મને હવે વધારે સારી રીતે હું બધું યાદ રાખી શકું છું. તો આ એમ જોઈએ તો બહુ બેનિફિશિયલ છે બધા છોકરાઓ માટે. એટલે અહીંયા હજી તો બાઇનરી નંબર્સ થયા અને વર્ડ્સનું મેમોરાઇઝેશન થયું. હજી પિક્ચર્સ હશે, પત્તા જે આપણે પત્તા રમીને એ પત્તાનું મેમોરાઇઝેશન થશે. પછી નોર્મલ નંબર હોય એનું થાય, ઇમેજીસનું થાય, નેમ એન્ડ ફેસ થાય, પછી આ હિસ્ટોરિકલ ડેટ્સ હોય એનું થાય. હજી વધારે પણ ઇવેન્ટ હોય. આ ઇન્ટરનેશનલમાં હોય. અત્યારે આપણે ખાલી ગુજરાત લેવલનું કરીએ છીએ એમાં આટલી ઇવેન્ટ આવે. હા, મને બહુ મોટો ફાયદો થયો છે. મારી એક્ઝામમાં મને ફાયદો અત્યારે દેખાય છે. મને ફોર્મ્યુલા રાખવામાં સહેલું પડે છે. મને ડેટ યાદ રાખવામાં સહેલું પડે છે. ક્વેશ્ચન આન્સર લાંબા રાખવામાં પણ એમાં ટ્રીક આપે છે, એ પણ સહેલું પડે છે. એટલે બહુ ફાયદો થાય છે. મારા માર્ક્સ પણ વધ્યા છે આનાથી.